જય હિન્દ, સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ હશે વાયરમેનની ભરતી આવી છે 311 2025-26. એનું રિજેક્ટેડ લિસ્ટ આવી ગયું છે. ક્લિયર છે. હવે ટૂંક સમયમાં એક્ઝામ આવી જશે. એક્ઝામની તારીખ લગભગ 15 માર્ચ સુધી આવી જશે. એના પાછળનું કારણ એક જ છે કે હાલ જે કોન્ટ્રાક્ટ જે છે તમને ખબર હશે TCSને આપ્યો છે. ક્લિયર છે. પરંતુ TCSને બીજો પણ કોન્ટ્રાક્ટ આપ્યો છે રેલવેનો. હવે રેલવેની પણ એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે, એટલે એના માટેનું જે મેનેજમેન્ટ જે છે એ હાલ TCS દ્વારા કરવામાં આવશે. એટલે લગભગ 15 માર્ચ સુધી એક્ઝામની ડેટ ડિક્લેર થઈ જશે. હાલ તમારી પાસે જે ટાઈમ છે એનો સદઉપયોગ કરીને તૈયારી કરવાનું ચાલુ કરી દેજો, જે લોકોએ તૈયારી સ્ટાર્ટ નથી કરી. ક્લિયર છે. ચલો વાત કરીએ આપણે AC સર્કિટ્સ. તમને ખ્યાલ જ હશે, આનો પહેલાં મેં એક લેક્ચર અપલોડ કર્યો હતો AC સર્કિટનો. હવે આપણે કેટલા MCQ પણ જોઈશું, અને MCQની અંદર જે ન્યુમેરિકલ હોય છે, જે દાખલા હોય છે, એ સોલ્વ કરવા માટે જે ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે, સૂત્રનો ઉપયોગ થાય છે, એ સૂત્ર પણ તમને સમજાવીશું. ક્લિયર છે. સૌથી પહેલાં એ સમજીએ આપણે કે આ જે ઓલ્ટરનેટિંગ કરંટ છે, મતલબ બદલાતો વિદ્યુત પ્રવાહ. તમને ખબર જ હશે કે સાઇનોસોઇડલ વેવફોર્મમાં આ કરંટ ચેન્જ થયા કરે છે. ક્લિયર થાય છે. તો અહીંયા તમને ઘણી બધી કિંમતો જાણવા મળશે, જેમ કે એવરેજ કિંમત છે, V એવરેજ, સરેરાશ કિંમત કહીશું આપણે એને, પછી RMS કિંમત હશે, રૂટ મીન સ્ક્વેર હશે. એ સાબિત નહીં કરીશું, એનું જે સૂત્ર છે ક્લિયર છે એ આપણે યાદ રાખીશું. VRMS બરાબર VM/√2, IRMS બરાબર IM/√2. તો ઘણા બધા સૂત્ર છે. તો તમે અહીંયા સમજો કે જે ઓલ્ટરનેટિંગ કરંટ હોય છે એમાં જે ક્વોન્ટિટી હોય છે ફેઝરના ફોર્મમાં, તમને કદાચ ખ્યાલ હોય તો V = VM sin ωt. ક્લિયર. અને I બરાબર શું થશે? IM sin ωt. હવે આ આવ્યું ક્યાંથી? સૌથી મોટો ક્વેશ્ચન. તો તમને ખ્યાલ હોય તો જનરેટર જે હોય છે એ જનરેટર એમાં રોટેટિંગ EMF ઇન્ડ્યુસ થતું હોય છે BVL sin θના ફોર્મમાં, અને ટ્રાન્સફોર્મરમાં હોય છે એ સ્ટેટિકલી ઇન્ડ્યુસ EMF, એટલે કે = -N/dt. તો આમાં જે રોટેટિંગ EMF ઇન્ડ્યુસ થાય છે એમાં તમને જે આઉટપુટ મળશે ઓલ્ટરનેટરનું, જનરેટરનું જે આઉટપુટ હશે એ શું હશે? V બરાબર VM sin ωt. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ થશે. હવે ઓમેગા બરાબર સૂત્ર શું થાય? 2πf. આ તમને ખ્યાલ જ હશે. હવે F એ શું કહીશું આપણે? એને ફ્રિકવન્સી કહીશું, આવૃત્તિ કહીશું. F = 1/t. આના ઘણા બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરાવીશું. F = 1/t. T એટલે શું થશે? આવતકાળ. હવે ઇન્ડિયામાં ફ્રિકવન્સી કેટલી હોય છે? 50 હર્ટ્ઝ હોય છે. કેટલી હશે? 50 હર્ટ્ઝ ફ્રિકવન્સી હશે. એટલે આમાં જે એક સાયકલ હોય છે, આ એક સાયકલ તમે અહીંયા જુઓ, અહીંયા આ સાઇનોસોઇડલ વેવફોર્મમાં છે. હવે અહીંયા આ મેક્સિમમ કિંમત કહીશું આપણે એના. ક્લિયર છે. એટલે આ જે હશે એ મેક્સિમમ કિંમત હશે. મેક્સિમમ sin 90 બરાબર કેટલા થશે? 1 થશે. હવે આપણે શું કરીશું કે આ જે ઓલ્ટરનેટિંગ કરંટ હશે, તો આ ઓલ્ટરનેટિંગ કરંટને જુદા જુદા જે એલિમેન્ટ હશે, પેસિવ એલિમેન્ટ કહીશું આપણે એને, જેમ કે અવરોધ છે, પછી ઇન્ડક્ટર છે, કેપેસિટર છે, એમાં આપણે એપ્લાય કરીશું. ત્યાર પછી આપણને જે વોલ્ટેજ મળશે, જે કરંટ મળશે. ક્લિયર છે. તો એ કયા પ્રકારનો કરંટ હશે, એનું નેચર કયા પ્રકારનું હશે, એ બધી જ આપણે ચર્ચા કરવાના છે. બીજી વાત, એક DC પણ હોય છે, ડાયરેક્ટ કરંટ, અને AC કરંટ હોય છે. તો પરીક્ષામાં એમ પૂછાય કે DCમાં ફ્રિકવન્સી કેટલી હશે? તો 0 હર્ટ્ઝ હશે. અને બીજી વસ્તુ એ પણ પૂછાય કે DC જે છે આપણે, DC મતલબ ડાયરેક્ટ કરંટ, એને આપણે સ્ટોર કરી શકીએ શામાં? તો બેટરીમાં. શામાં સ્ટોર કરી શકીએ? બેટરીમાં. ક્લિયર થાય છે. આમાં ફ્રિકવન્સી કેટલી હશે? 0 હર્ટ્ઝ હશે. અને આ જે ડાયરેક્ટ કરંટ છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? સમજો ખાસ. તો તમને કદાચ ખ્યાલ હોય તો આર્ક વેલ્ડિંગ જે છે ત્યાં એનો યુઝ કરીશું આપણે. ચાર્જિંગ, બેટરી ચાર્જિંગમાં એનો યુઝ કરીશું. ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટમાં
મિલી વોલ્ટનો ઉપયોગ થતો હોય છે, માઇક્રો વોલ્ટનો ઉપયોગ થતો હોય છે, તો ત્યાં આપણે આનો ઉપયોગ કરીશું. ક્લિયર થાય છે? સૂત્રની વાત કરીએ તો તમે આ સૂત્ર ખાલી યાદ રાખજો. હું જે અહીંયા લખાઈ રહ્યો છું, વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ √2 VRMS. તમે જોડે જોડે લખતા રહેજો. વી મેક્સિમમ બરાબર √2 VRMS. ક્લિયર થાય છે? અને આઈ મેક્સિમમ જે છે એનું સૂત્ર આઈ મેક્સિમમ એટલે કે મેક્સિમમ કરંટ જે હશે, આઈ મેક્સિમમનું સૂત્ર શું હશે? √2 ગુણ્યા આઈ મેક્સિમમ. ક્લિયર થાય છે? સરેરાશ કિંમતનું પણ સૂત્ર તમે યાદ રાખજો. તો સરેરાશ કિંમતનું સૂત્ર શું થશે? તો તમે યાદ રાખજો કે વી એવરેજ એટલે કે સરેરાશ કિંમત બરાબર વી મેક્સિમમ અપોન π/2. તો શું થશે? 2V મેક્સિમમ ડિવાઈડ બાય પાઈ. 2V મેક્સિમમ અપન પાઈ એટલે કે આ જે છે એનું આપણે સિમ્પ્લિફાય કરીશું. કોનું સિમ્પ્લિફાય? 2V મેક્સિમમ અપન પાઈ. તો આનું સાદુરૂપ તમે આપશો 2/પાઈ કરશો તમે તો તમને મળશે 0.636. કેટલું મળશે? 0.636. ક્લિયર છે? આપણે પેન થોડી ચેન્જ કરી દઈએ. કેટલા મળશે? 0.636 વી મેક્સિમમ વોલ્ટ. ક્લિયર થાય છે? એવી રીતે કરંટ માટે આઈ એવરેજ એટલે આઈ સરેરાશ 0.636 આઈ મેક્સિમમ. ક્લિયર થાય છે? આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. અને આ તમને જે મળે છે આઈ બરાબર IM sin ωt અને વી બરાબર VM sin ωt અને EMF માટે E બરાબર EM sin ωt. આ તમે યાદ રાખજો. ઓમેગા બરાબર શું થાય? 2πf. ઓમેગા બરાબર 2πf થશે. F બરાબર 1/T. ક્લિયર થાય છે? આ બધા સૂત્રો તમે યાદ રાખજો. હવે બીજા સૂત્ર, જો હું બધા તમને સૂત્ર પહેલાં સમજાવી દઉં પછી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું. ડાયરેક્ટ સોલ્વ કરીશું તો ખબર નહીં પડે. ક્લિયર છે? ચલો. તો જો એક બીજું સૂત્ર છે ફોર્મ ફેક્ટરનું સૂત્ર તમે યાદ રાખજો. શું થશે? RMS કિંમત ભાગ્યા એવરેજ કિંમત. RMS કિંમત ભાગ્યા એવરેજ કિંમત. ક્લિયર થાય છે? ફોર્મ ફેક્ટર બરાબર RMSની કિંમત ભાગ્યા એવરેજ કિંમત. પરીક્ષામાં એમ પૂછાય કે પીક ફેક્ટર જોડે જોડે તમે લખતા રહેજો. ખૂબ જ અગત્યના ફોર્મ્યુલા છે અને આમાંથી આજે હું ક્વેશ્ચન આજે સોલ્વ કરાવીશ એમાંથી ઘણા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછાશે. પીક ફેક્ટર બરાબર મેક્સિમમ વેલ્યુ અપોન RMS વેલ્યુ. ફરીથી તમે સમજો. જો ફોર્મ ફેક્ટર બરાબર શું થશે? તો RMS અપોન એવરેજ. અને પીક ફેક્ટર બરાબર શું થશે? તો મેક્સિમમ વેલ્યુ અપોન RMS વેલ્યુ. ક્લિયર થાય છે? હવે એક વસ્તુ યાદ રાખજો, આની કંઈક પર્ટિક્યુલર વેલ્યુ હશે. જો તમને સમજાવો, તમને એવું હશે તો પ્રૂવ કરીને બતાવી દો. જેમ સમજો, ફોર્મ ફેક્ટર બરાબર શું થાય? RMS કિંમત અપોન એવરેજ કિંમત થાય કે ના થાય? ફોર્મ ફેક્ટર બરાબર RMS કિંમત. હવે RMS કિંમત જે છે RMS બરાબર શું થશે? વી મેક્સિમમ બાય √2. ક્લિયર છે? VRMSની કિંમત શું થશે? વી મેક્સિમમ અપન √2 થશે. વી મેક્સિમમ અપન √2 થશે. ક્લિયર? પછી તમે જુઓ આપણી પાસે એવરેજ કિંમત છે. તો એવરેજ કિંમત શું હતી? 0.636 સમથિંગ હતી કે નહીં? આપણે હમણાં જોઈ ને. તો એવરેજ કિંમત કેટલી હતી આપણી પાસે? એવરેજ કિંમત 0.637 વી મેક્સિમમ હતી. એટલે કે VRMS અપન વી એવરેજ કરશો. VRMSની કિંમત શું થાય? વી મેક્સિમમ અપન √2 થાય એટલે 0.707 જેવી થતી હતી. આ 0.707 ક્યાંથી આવી? તો વી મેક્સિમમ બરાબર VM બાય √2 થાય. વી મેક્સિમમ બાય √2 થશે. વી મેક્સિમમ બાય √2. ક્લિયર છે? તો 1/√2 એટલે 0.707 થશે. એટલે આપણે શું કરીશું? 0.707 ભાગ્યા 0.637 કરશો એટલે તમને મળશે 1.1. હવે આ 1.1 ક્યાંથી આવ્યું? ખ્યાલ આવી ગયો કે નહીં? આ ફોર્મ ફેક્ટરની કિંમત છે. શાની કિંમત છે? ફોર્મ ફેક્ટરની કિંમત છે.
ફોર્મ ફેક્ટર એટલે 1.1 થશે. ક્યાંથી આવ્યું? તો આપણને ખ્યાલ છે શું ભાઈ, ફોર્મ ફેક્ટર બરાબર શું થાય? VRMS અપોન V મેક્સિમમ. VRMSની કિંમત શું થશે ભાઈ? 0.707 ભાગ્યા 0.637. આ બંનેનો ભાગાકાર તમે કરશો તમને 1.1 મળશે. આ 1.1 શું છે? તો ફોર્મ ફેક્ટર છે. ક્લિયર થયું? નેક્સ્ટ વાત કરીએ પીક ફેક્ટર. પીક ફેક્ટર કોને કહીશું? તો પીક ફેક્ટર કોને કહીશું? યાદ રાખજો, મેક્સિમમ વેલ્યુ અપોન RMS વેલ્યુ. મેક્સિમમ વેલ્યુ અપોન RMS વેલ્યુ. તો મેક્સિમમ વેલ્યુ ભાગ્યા RMS વેલ્યુ તમે કરશો તો 1.41 1.4 સમથિંગ મળશે. ક્લિયર? 1.4 યાદ રાખજો. ખાલી પરીક્ષામાં પૂછાય કે પીક ફેક્ટરની કિંમત કેટલી થાય તો 1.14 ખાલી યાદ રાખજો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર થયું? ચાલો નેક્સ્ટ વાત કરીએ. જો ફોર્મ ફેક્ટર, પીક અને એક આવશે પાવર ફેક્ટર. પાવર ફેક્ટર બરાબર શું થશે? તો રિયલ નંબર અપોન એપરન્ટ પાવર. રિયલ નંબર અપોન એપરન્ટ પાવર. તો રિયલ નંબર અપોન એપરન્ટ પાવર તમે કરશો તમને શું મળશે? cos phi. જો આ બધી હું કથા એટલા માટે કરું છું ભાઈ, તમને બધા ફોર્મ્યુલા યાદ રહે, પ્લસ હું ડાયરેક્ટ આ બધા ક્વેશ્ચન સોલ્વ કરે તમને મજા નહીં આવે. બેટર છે કે આપણે પહેલાં ફોર્મ્યુલા યાદ કરી લઈએ. cos phi ઇઝ રિયલ નંબર અપોન એપરન્ટ પાવર. આ cos phi જે હશે એનું એકમ નહીં, એકમ રહિત હશે એટલે R/Z. આ સૂત્ર તમે યાદ રાખજો. ક્લિયર થાય છે? અને આની મેક્સિમમ વેલ્યુ કેટલી હશે? 1 હશે. અને 0 અને 1ની વચ્ચે જ આની વેલ્યુ હોય, યાદ રાખજો. ક્લિયર થાય છે? હવે તમે જુઓ, જેમ કે આ સાઇનોસોઇડલ નેચર છે, પછી બીજા આ પ્રકારનું પણ સ્ક્વેર વેવ હશે. ક્લિયર? ટ્રાયંગલ વેવફોર્મ હશે. તો આમાં પણ અલગ અલગ એની RMS કિંમત હશે, એના ફોર્મ ફેક્ટર હશે, પીક ફેક્ટર હશે. ક્લિયર થાય છે? તો તમે યાદ રાખજો. આપણે પછી એ જોઈશું. પહેલાં થોડા ક્વેશ્ચન સોલ્વ કરાવીએ. ચાલો, પહેલો ક્વેશ્ચન છે, ભારતમાં સપ્લાય ફ્રિકવન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડની હોય છે? તો 50 હશે. ભારતમાં કે તો 50 અને અમેરિકા USAમાં 60 હશે. ક્લિયર છે? ફ્રિકવન્સીનું સૂત્ર શું થાય? F = 1/T. આ વાત કાળ શોધવાનું કે મતલબ આ 50 સાયકલ જે છે એ કેટલા સેકન્ડમાં ચેન્જ થશે, આવું પરીક્ષામાં પૂછાય. તો T = 1/F. તો 1/50 એટલે કે 0.02. શું આવ્યો આન્સર? 0.02. આ 0.02 ક્યાંથી આવ્યો ભાઈ? તો 0.02નો મતલબ શું થાય કે આ જે સાયકલ જે છે, આવી સાયકલો 50 સાયકલો જે છે, કેટલી ભાઈ? 50. આવી 50 સાયકલ, આ એક સાયકલ થઈ, આ એક સાયકલ, પછી આ બીજી સાયકલ, આ બધી સાયકલ જે છે એ 0.02 સેકન્ડની અંદર આવી 50 સાયકલો એ 50 સાયકલો થશે એટલે એને શું કહીશું આપણે? 50 હર્ટ્ઝ ફ્રિકવન્સી, મતલબ 0.02 સેકન્ડ. ટાઈમ કેટલો હશે? 0.02. તો તમારો આન્સર શું આવશે? 50 આવશે. નેક્સ્ટ વાત કરીએ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વાહક તરફ સમાન કોણીય વ્યક્તિ ગતિ કરતો હોય તો વાહકમાં કોઈ પણ સમય ઉત્પન્ન થતું EMF શું થશે? E મેક્સિમમ sin θ. sin θના ફોર્મમાં જશે. ક્લિયર થાય છે? તો કરંટનું કે તો I = I max sin θ, વોલ્ટેજ માટે કે તો V = V max sin θ. ચાલો, ધારો કે E મેક્સિમમ આવેલું છે 300 આપેલું છે, 0થી કેટલા આગળ વધી રહ્યો? 60 ડિગ્રી આગળ ખૂણે પહોંચે તો EMF, તો E = EM sin θ. તો EMની કિંમત કેટલી થશે? 300 sin 60. તો sin 60ની કિંમત કેટલી થાય ભાઈ? આ બધી ખબર હોવી જોઈએ. 0, 30, 45, 60, 90. તો 60ની કિંમત કેટલી થશે? √3/2 એટલે 259 સમથિંગ થશે. 300 ગુણ્યા √3/2 એટલે અહીંયા આવશે 150. 150 ગુણ્યા 2 કેન્સલ થશે. 150 ગુણ્યા √3 તમે કરશો તો 259 સમથિંગ આન્સર આવશે. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ. જોડે જોડે લખતા રહેજો ભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓલ્ટરનેટિંગ કરંટ AC સપ્લાય સમયની સાથે શું કરે છે ભાઈ? પોતાની કિંમત તથા દિશા સમાન સમય અંતર પર બદલે છે. ક્લિયર? આન્સર C આવશે. ડાયરેક્ટ કરંટની સપ્લાય ફ્રિકવન્સી 0 હશે, ડાયરેક્ટ કરંટની, અને એસીની કેટલી હશે? 50 હર્ટ્ઝ હશે. ક્લિયર થાય છે? તો પરીક્ષામાં પૂછાય ડાયરેક્ટ કરંટ DCની સપ્લાય ફ્રિકવન્સી કેટલી હશે? 0 હશે, અને ડાયરેક્ટ કરંટની કેટલી હશે? 50 હશે. એક સાઇન વેવની ઉત્પત્તિ થાય છે, એક સાઇન વેવની તો કહેવા શું માગે છે આ કે બે પોલવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વાહક તરફ સમાન કોણીય ગતિથી
એક ચક્ર પૂર્ણ કરે છે. જો જેમ કે અહીંયા આ બે પોલ છે N અને S, અને અહીંયા આપણે મૂક્યો છે એક તાર. તો આ જે તાર જે હશે એ આખું ચક્કર ફરીને આવશે, એટલે આ ટાઈપની એક સાયકલ બનશે. ક્લિયર? તો આ એમ કહે છે કે બે પોલવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વાહકતા સમાન કોણીય ગતિથી એક ચક્ર પૂર્ણ કરવાથી ઉત્પત્તિ થાય છે. એસી સપ્લાયની ફ્રીક્વન્સી 1 સેકન્ડમાં ઉત્પન્ન થયેલા કુલ આવર્તકાળની સંખ્યા છે. શું આવશે આન્સર? સી આવશે. એસીના એક સંપૂર્ણ આવર્તનમાં EMF અનુક્રમે કેટલી વાર મહત્તમ ધન અને મહત્તમ ઋણ થશે? તો એક વાર જ થાય ને ભાઈ. જો એક વખત મેક્સિમમ થશે, એક વાર નેગેટિવ થશે, પણ મેક્સિમમ થશે. તો આન્સર શું આવશે તમારો? 1. નેક્સ્ટ વાત કરીએ. આવર્તકાળનો એકમ શું થશે? સેકન્ડ થશે. ફ્રીક્વન્સીનો એકમ હર્ટ્ઝ થશે. યાદ રાખજો. આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ તો T = 1/f. આ બધા સાચા છે. ડી આવશે. ચલો, તો ઓસિલેશનની ફ્રીક્વન્સી કેટલી થશે? એકદમ ઇઝી છે. 0.01 છે તો કેટલો આવશે? 50 હર્ટ્ઝ આવશે. યાદ રાખજો. જો એક આવર્તનનો સમય 2 મિલી-સેકન્ડ હોય તો આવૃત્તિ કેટલી થાય? 2 મિલી-સેકન્ડ એટલે f = 1/t, એટલે કે 1/2 × 10⁻³ ઉપર જશે તો 10⁻³ એટલે 1000/2 એટલે કેટલા આવશે? 500 આવશે. 6/500 આન્સર યસ. નેક્સ્ટ વાત કરીએ. એસી વીજ પ્રવાહની RMS કિંમત અને મહત્તમ કિંમત વચ્ચેનો સંબંધ શું થશે ભાઈ? તો IRMS = 0.707 Imax. આપણે હમણાં સૂત્ર લખાવ્યું હતું, યાદ રાખજો. એક મૂવિંગ આયરન એમીટરનું 0.5 એમ્પિયર દર્શાવે તેના આવર્તનની પીક ટુ પીક વેલ્યુ કેટલી થશે? ચલો ભાઈ, પીક ટુ પીક વેલ્યુ ચલો અહીંયા ધ્યાન આપો. પીક ટુ પીક કીધું છે અહીંયા. તો V પીક ટુ પીક એટલે શું થશે? 2V મેક્સિમમ. તો 2 × 5 એટલે 10 થશે. 10 × 1.41 તમે કરશો એટલે તમારો આન્સર 14.14 આવશે. ક્લિયર છે? આન્સર આવશે સી. નેક્સ્ટ વાત કરીએ. અહીંયા જો 15મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે અહીંયા? અર્ધ સાયકલમાં વોલ્ટેજનું સાર્થક મૂલ્ય RMS કિંમત કેટલી થશે? તો IRMS = Imax/√2 કરશો તમે તો તમારો આન્સર આવશે 200. એક મૂવિંગ કોઇલ વોલ્ટમીટરનું 0.10 વોલ્ટ DC રીડિંગ દર્શાવે તેનું અસરકારક મૂલ્ય કેટલું હશે? તો 10 વોલ્ટ જ હશે. ક્લિયર? અહીંયા વાત કરી છે DCની વાત કરી છે, એટલે શું આવશે? 10 વોલ્ટ જ આવશે. એસી મીટર દ્વારા માપન કરવામાં આવતી રાશિનું મૂલ્ય હોય છે. તો એસી મીટર દ્વારા માપન કરવામાં આવતી રાશિનું મૂલ્ય હંમેશા યાદ રાખજો RMS કિંમત હશે. CRO દ્વારા દર્શાવતા કોઈપણ વેવફોર્મનું વર્ટિકલ એમ્પ્લિટ્યૂડ ખાલી જગ્યા હોય છે. શું હશે ભાઈ? તો આન્સર આવશે પીક ટુ પીક વેલ્યુ. નેક્સ્ટ વાત કરીએ. ડોમેસ્ટિક 230 વોલ્ટ એસી સપ્લાયની મહત્તમ કિંમત કેટલી હશે? મહત્તમ કિંમત Vmax = VRMS / 0.707. તો 230 / 0.707 તો કેટલા આવશે? 325 સમથિંગ. તો આન્સર આવશે એ આવશે. ફરીથી સમજો. Vmax = VRMS / 0.707 એટલે 230 / 0.707 કેટલા આવશે? 325.31 વોલ્ટ. ક્લિયર થઈ ગયું? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ વાત કરીએ. શુદ્ધ સાઇન વેવ ઓલ્ટરનેટિંગ કરંટની એવરેજ કિંમત કેટલી હોય છે? તો 0.637 × કરંટની મેક્સિમમ કિંમત. યાદ રાખજો કે શુદ્ધ સાઇન વેવ ઓલ્ટરનેટિંગ કરંટની એવરેજ કિંમત કીધી છે. એવરેજ એટલે કે સરેરાશ કિંમત 0.637 × કરંટની મેક્સિમમ કિંમત. 240 એવરેજ વેલ્યુ ધરાવતા એસી સપ્લાયની મેક્સિમમ વેલ્યુ કેટલી હશે? ચલો અહીંયા શું કીધું છે ભાઈ? મેક્સિમમ વેલ્યુ કીધું છે. જો આ સૂત્ર ખાલી યાદ રાખજો. V એવરેજ = 0.637 × V મેક્સિમમ. અહીંયા શું કીધું છે? એવરેજ વેલ્યુ ધરાવતા. એવરેજ વેલ્યુ આપેલી છે આપણને કેટલી આપેલી છે? 240.
240 મેક્સિમમ વેલ્યુ કીધી, 240 ભાગ્યા 0.637 કરશો તો તમને આન્સર મળી જશે. ક્લિયર છે? તો ખાલી સૂત્ર તમે યાદ રાખશો ને ભાઈ. સૂત્ર કયું છે? વી એવરેજ બરાબર 0.637 ગુણ્યા વી મેક્સિમમ. 0.637 ગુણ્યા વી મેક્સિમમ તમે કરશો તમને એવરેજ કિંમત મળી જશે. આમાં મેક્સિમમ કિંમત બી તમારે શોધવી હોય, જો આ કિંમત આપેલી હોય, ક્લિયર છે, અને આ કિંમત શોધવી હોય તો તમે શોધી શકો છો. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ વાત કરીએ. 22 નંબરનો ક્વેશ્ચન. એસી મેક્સિમમ 300 વોટની એવરેજ કિંમત કેટલી થાય? સેમ ક્વેશ્ચન છે ભાઈ. ફરીથી જો વી એવરેજ બરાબર 0.637 ગુણ્યા વી મેક્સિમમ. વી એવરેજ બરાબર 0.637 ગુણ્યા વી મેક્સિમમ. તો તમને એવરેજ કિંમત મળી જશે. જાતે તમે પ્રયત્ન કરજો. ચલો નેક્સ્ટ વાત કરીએ. 50 હર્ટ્ઝ હોય, જો અહીંયા એસી સપ્લાયની ફ્રિકવન્સી 50 હર્ટ્ઝ હોય તો સંપૂર્ણ સાયકલ ભાગ્યા 50 કરશો 0.02 સેકન્ડ બી આવશે. નીચેના પૈકી કયું સમીકરણ એક ડોલરની કોણીય ફ્રિકવન્સી દર્શાવે છે? શું આવશે? ઓમેગા બરાબર 2π/f. આ ક્યાંથી આવ્યો? જો ઓમેગા બરાબર 2π છે. ઓમેગા બરાબર 2πf. અહીં શું નીચે કયું સમીકરણ એક ડોલરની કોણીય આવૃત્તિ દર્શાવે છે? તો ઓમેગા બરાબર 2πf થાય. ક્લિયર છે? ઓમેગા બરાબર 2π/t પણ થશે. ક્લિયર? તો આન્સર તમારો શું આવશે? બી આવશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નીચેની આકૃતિમાં દર્શાવે એક્સ વાય. તમે જુઓ અહીંયા એક્સ વાય આ વેલ્યુ કઈ વેલ્યુ દર્શાવે છે? તો પોઝિટિવ પીક વેલ્યુ, નેગેટિવ પીક વેલ્યુ. એક્સ શું બતાવે છે? પોઝિટિવ પીક વેલ્યુ અને નેગેટિવ પીક વેલ્યુ. ક્લિયર થાય છે? એસીમાં એક સાયકલ દરમિયાન પીક વેલ્યુ કેટલી વાર હશે? કેટલી વાર હશે ભાઈ? 2 વખત હશે. કેવી રીતે? જો અહીંયા આ પીક વેલ્યુ હશે, એક આ પીક વેલ્યુ હશે. પીક ટુ પીક વેલ્યુ કઈ બાબત સાથે સંબંધિત છે? કઈ બાબત સાથે સંબંધિત છે? તો કરંટ અથવા વોલ્ટેજની એક પીકથી બીજા પીક સુધીની વેલ્યુ. સી આવશે આન્સર. ચાલો 28મા નંબરનો ક્વેશ્ચન. વોલ્ટેજ અથવા કરંટ, અહીંયા શું કહે? એક્સ આલ્ફાબેટ કઈ વેલ્યુ દર્શાવે છે? તો આ તો એવરેજ કિંમત દર્શાવે છે. ક્લિયર છે? જો અહીંયા ધ્યાન આપો. આ જે કિંમત બતાવે છે એ આ પીક ટુ પીક કિંમત બતાવે છે. જો અહીંયા તમે જો આ કિંમત જે છે પીક ટુ પીક કિંમત બતાવે છે. એક્સ શું બતાવે છે? પીક ટુ પીક. પીક ટુ પીક યાદ રાખજો. ચલો નેક્સ્ટ વાત કરીએ. 220 RMS એસીના પીક ટુ પીક વોલ્ટેજ કેટલા હોય છે? ચલો તો જો પીક ટુ પીક આપણે સૂત્ર ખબર છે. પીક ટુ પીક ટુ વી મેક્સિમમ. વી મેક્સિમમ કેટલા આપણે? 220. તો 220 ગુણ્યા 2 કરીશું એટલે 440. 440 આવે. ક્લિયર છે? જો અહીંયા ધ્યાન આપો. આ કિંમત જે આપેલી છે RMS કિંમત આપેલી છે. તો પહેલાં વી મેક્સિમમ કિંમત આપણે શોધી લઈએ. તો શું થશે? VRMS / √2 બરાબર. આ જે કિંમત તમને મળશે, ક્લિયર, આ જે કિંમત તમને મળશે એમાં આપણે શું કરીશું? પીક ટુ પીક વોલ્ટેજ જે આવશે એને 2 ગુણ્યા વી મેક્સિમમ કરીશું. તો આ જે કિંમત મળી એને મલ્ટીપ્લાય કરીશું 2 સાથે તો તમારો આન્સર આવી જશે. ખ્યાલ આવ્યો કે નહીં? પહેલાં શું કરશો તમે? વી મેક્સિમમ કિંમત શોધો તો VRMS / √2 કરશો. ત્યાર પછી તમે આ પીક ટુ પીક વોલ્ટેજ જે છે 2 ગુણ્યા વી મેક્સિમમ કરશો તો તમારો આન્સર આવી જશે. ક્લિયર છે? તો આન્સર શું આવશે? 622 પોઈન્ટ સમથિંગ આવશે. ક્લિયર? કોઈ ડાઉટ તમે મને પૂછી શકો છો. નીચેની આકૃતિમાં સાઇન વેવની RMS કિંમત. તો IRMS બરાબર Im/√2 કરશો તો તમને મળી જશે. ક્લિયર થાય છે? ચલો નેક્સ્ટ વાત કરીએ. તો ટી ટાઈમ દરમિયાન કેટલી સાયકલ પસાર થાય છે? તો તમે જો 1.5. કેવી રીતે? તો આ એક સાયકલ આખી. ક્લિયર? અને અડધી સાયકલ એટલે 1.5. નીચે દર્શાવેલ સાઇન વેવમાં એક્સ કઈ વેલ્યુ દર્શાવે છે?
કઈ વેલ્યુ દર્શાવે છે? એક્સ. જો આ જે કિંમત તમને દર્શાવે છે ને, આ એવરેજ કિંમત છે. પણ પરીક્ષામાં આવું પૂછાય કે આ એક્સ શું દર્શાવે? તો આ પીક ટુ પીક વેલ્યુ દર્શાવે છે. પીક ટુ પીક વેલ્યુ. ક્લિયર? તો આ જે કિંમત શું દર્શાવે છે? એવરેજ કિંમત દર્શાવે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. એસી સાયકલમાં પીક પોઝિટિવ અને પીક નેગેટિવ વેલ્યુ વચ્ચેના સરવાળાને શું કહે છે? શું કહે છે ભાઈ? શું આવશે આન્સર? આન્સર આવશે ડી આવશે, પીક ટુ પીક વેલ્યુ. નીચેના પૈકી કઈ ફ્રીક્વન્સી સૌથી લાંબો સમયગાળો હશે? તો 1 હર્ટ્ઝનો. ફોર્મ ફેક્ટર આરએમએસ કિંમત અપોન એવરેજ. હમણાં આપણે જોયું તો આરએમએસ કિંમત અપોન એવરેજ. ક્લિયર થાય છે? ફોર્મ ફેક્ટરની કિંમત કેટલી હોય છે? તો 1.1. કેટલી હશે? 1.1 હશે. ચલો અહીંયા જુઓ, આવું પરીક્ષામાં પૂછાશે. આવું વેવફોર્મ આપેલો હશે. આમાં તમારી ફ્રીક્વન્સી, ટાઈમ પિરિયડ, એમ્પ્લિટ્યૂડ, પીક ટુ પીક વેલ્યુ, પોઝિટિવ હાફ સાયકલ, નેગેટિવ હાફ સાયકલ, આ બધું બતાવવાનું રહેશે. શું થશે બોલો? ચલો જો અહીંયા પહેલું જે છે અહીંયા ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સી ક્યાં છે ભાઈ? તો અહીંયા જે છે આ ફ્રીક્વન્સી બતાવે છે પી. ચાલો બીજું ટાઈમ પિરિયડ. ટાઈમ પિરિયડ એટલે એ બતાવે છે ક્યુ. પછી એમ્પ્લિટ્યૂડ. એમ્પ્લિટ્યૂડ ક્યાં છે ભાઈ? આ એમ્પ્લિટ્યૂડ છે આર. પીક ટુ પીક વેલ્યુ. તો યુ જે છે એ પીક ટુ પીક વેલ્યુ છે. પોઝિટિવ હાફ સાયકલ કઈ છે ભાઈ? પોઝિટિવ હાફ સાયકલ. ચાલો પોઝિટિવ હાફ સાયકલ, પોઝિટિવ હાફ સાયકલ છે. અને નેગેટિવ હાફ સાયકલ, તો આ નેગેટિવ હાફ સાયકલ છે. ક્લિયર? તો આમાંથી જોઈ લેજો કયો આન્સર આવે છે. નેક્સ્ટ વાત કરીએ. ઓલ્ટરનેટિંગ કરંટના ફેઝ માટે નીચેની કઈ બાબત સાચી નથી? કઈ બાબત સાચી નથી? બે રાશિઓ વીજ દબાણ અને વીજ પ્રવાહના વિકાસના તબક્કાને ફેઝ કહે છે. ફેઝ અને વીજ દબાણ વીજ પ્રવાહના વધવાની ઘટનાની જાણ કરે. ફેઝ એ રાશિ કે રાશિના ઘટકો પૈકી કઈ રાશિ કે ઘટક પહેલાં વધે છે કે ઘટે છે તેની માહિતી આપે છે. કઈ બાબત સાચી છે એવું કીધું છે, સોરી સાચી છે એવું. તો બધી બાબત જો અહીંયા તમે ઓલ્ટરનેટિંગ કરંટની બે રાશિઓ વીજ દબાણ અને વીજ પ્રવાહના વિકાસ તબક્કાને ફેઝ કહે છે. વાત સાચી છે. ફેઝ એ વીજ દબાણ અને વીજ પ્રવાહના વધવાની કે ઘટવાની જાણકારી આપે છે. વાત સાચી છે. ફેઝ એ રાશિ કે રાશિના ઘટકો પૈકી કઈ રાશિ કે ઘટક પહેલાં વધે છે કે ઘટે છે તેની માહિતી આપે. બિલકુલ વાત સાચી છે. બે ફેઝ વચ્ચેના ફેઝ ડિફરન્સને ખાલી જગ્યા વડે દર્શાવાય છે. શાના વડે દર્શાવાય છે? તો અંશ વડે. નેક્સ્ટ વાત કરીએ. એસી અને ડીસીના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી? કયું સાચું નથી ભાઈ? તો એસીમાં માત્ર વાહકનો રેઝિસ્ટન્સ હોય છે, જ્યારે ડીસીમાં વાહકના રેઝિસ્ટન્સ ઉપરાંત ઇન્ડક્ટરની અસર હોય છે. તો સી આવશે. ક્લિયર? સાચું નથી. આકૃતિમાં વેવફોર્મ કઈ રાશિ બતાવે છે? તો આ બતાવે છે ઇન ફેઝ. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ. ઓલ્ટરનેટિંગ કરંટ અને વોલ્ટેજની દિશા અને મેગ્નિટ્યુડ એરોવાળી સીધી લાઇન દ્વારા દર્શાવતા નિરૂપણને શું કહેવામાં આવે છે? વેક્ટર કહેવામાં આવે છે. નીચેના બે સાઇન વેવ દર્શાવે છે, તેના માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો કરંટ વોલ્ટેજ તમે જો 90 ડિગ્રી લીડ કરે છે. તમે જો અહીંયા જે છે કરંટ જે છે આગળ છે, એટલે કરંટ વોલ્ટેજથી 90 ડિગ્રી લીડ કરે છે. કોનાથી ભાઈ? વોલ્ટેજથી. અહીંયા જો નીચેની આકૃતિમાં દ્વારા 4 વેક્ટર ડાયાગ્રામ દર્શાવવામાં આવ્યા છે, જે કરંટ અને વોલ્ટેજ વચ્ચેના ફેઝ રિલેશનશિપ દર્શાવે છે. તો વેક્ટર 0 પાવર ફેક્ટર દર્શાવે છે. ચાલો તો અહીંયા શું કીધું? 4 વેક્ટર ડાયાગ્રામ દર્શાવવામાં જે કરંટ અને વોલ્ટેજના ફેઝ રિલેશનશિપ દર્શાવે છે. 0 પાવર ફેક્ટર દર્શાવે છે. અહીંયા શું આવશે આન્સર? આમાં ડી આવશે. નીચેના વેવ ફોર્મ માટે નીચે દર્શાવેલ કયો વેક્ટર ડાયાગ્રામ સાચો છે? ચાલો તમે અહીંયા જો. હવે તમને આ વસ્તુ ખબર હશે કદાચ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશું એવું હશે તો. લીડિંગ અને લેગિંગ એ તમને
સમજાવવાનું બાકી છે. ક્લિયર છે? આપણે નેક્સ્ટ લેક્ચરમાં એવો હશે તો સમજાવીશું. ક્વેશ્ચન થોડા જોઈ લઈએ. નીચેના દર્શાવેલ વેવફોર્મ માટે નીચે દર્શાવેલ કયો વેક્ટર ડાયાગ્રામ સાચો છે? ચાલો, તો અહીંયા તમે જો કરંટ જે છે આગળ હશે, વોલ્ટેજ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા શું આવશે આન્સર આમાં? તો અહીંયા વોલ્ટેજ તમે જો વોલ્ટેજ અને કરંટ, એ કરંટ જે છે એ પાછળ છે 90 ડિગ્રી, વોલ્ટેજ અહીં આગળ છે. એટલે આ છે ને કેપેસિટિવ નેચરનો વેવફોર્મ છે. ક્લિયર છે? અહીં વોલ્ટેજ લીડ કરે. જો અહીંયા વોલ્ટેજ લેગનો મતલબ પગ યાદ રાખવાનું, પગ હંમેશા નીચે હોય એટલે અહીંયા જો લેગ કરે છે, આ કરંટ લેગ કરે છે, વોલ્ટેજ આગળ છે અહીંયા 90 ડિગ્રી, એટલે આ કેપેસિટિવ નેચરનો છે. ક્લિયર થાય છે? તમે અહીંયા જુઓ, આ જે વોલ્ટેજ જે છે ને, આ વોલ્ટેજ અહીંયા આ રીતે છે. ક્લિયર? આ કરંટ જે છે પાછળ છે અહીંયા. ક્લિયર? 90 ડિગ્રી પાછળ છે. ક્લિયર થાય છે? તો આપણે બીજા ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.